નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સીસીટીવી સુરક્ષા માટે હોય છે, પરંતુ હવે આ સીસીટીવીથી સુરક્ષા જોખમાવાનો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે, જે હવે હોસ્પિટલની અંદર પણ અસુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે. અત્યાર સુધી ચેન્જિંગ રૂમ કે હોટલ રૂમની અંદર ગુપ્ત કેમેરા પ્રાઇવસી ભંગ કરતા હતા, પરંતુ પહેલીવાર છે કે હોસ્પિટલની અંદરથી આ પ્રકારના કૃત્યનો પર્દાફાશ થયો છે. ન માત્ર રાજકોટ પણ દેશની અંદર અલગ અલગ હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેના તાર વિદેશથી જોડાયેલા હોવાની સંભાવના છે. ક્યારેક બેડરૂમ, ક્યારેક બાથરૂમ, ક્યારેક હોટેલ, ક્યારેક હોસ્ટેલ, ક્યારેક ચેન્જિંગ રૂમ. હવે હોસ્પિટલ પણ સુરક્ષિત નથી. ઘરથી લઈ બજાર સુધી, હોટલથી લઈ હોસ્પિટલ સુધી ઝાંખી રહી છે ત્રીજી આંખ. તે ગંદી નજર જે એકવાર કોઈને પોતાની આંખોમાં જ કેદ કરી લે તો પછી તેની બારી સીધી બજારમાં જ ખુલે છે. માટે હવે તુરંત સાવધાન થઈ જાઓ. પોતાના બાથરૂમ, બેડરૂમ, હોટલ રૂમના બારી બારણા બરાબર ચેક કરી લો. મોલ અને શોરૂમના ચેન્જિંગ રૂમને બરાબર ફંફોસી લો, કેમ કે તેની નજર દરેક જગ્યાએ છે. તેની આંખો સતત તમને નિરખી રહી છે. આ ત્રીજી નજર તમારી આસપાસ કોઈ પણ ખૂણામાં છુપાયેલી હોઈ શકે છે. ત્રીજી આંખની આ તે જાળ છે જેમાં એકવાર જે ફસાયું, બસ પછી સમજો તે ગયું કામથી. કેમ કે આ તે જીવલેણ નજર છે જે અત્યાર સુધી ખબર નહીં કેટલી જિંદગીને નજર લગાવી ચૂકી છે, જિંદગીમાં ઝેર ઘોળી ચૂકી છે, તેની ગરિમાને લાંછન લગાવી ચૂકી છે, તેની આબરૂ ધોળધાણી કરી ચૂકી છે. આ ત્રીજી આંખ તમને ક્યારેય પણ બરબાદ કરી શકે છે, બસ એક નાની અમથી ચૂકથી. કારણ કે તમારી એક ભૂલથી જ તેનો ખેલ શરૂ થાય છે. એક એવો ખેલ જેમાં માત્ર શર્મ અને બરબાદી જ છે. રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવીને લઈને જે ખુલાસા થઈ રહ્યા છે તે આપણને ત્રીજી નજરથી સાવધાન કરી રહ્યા છે. પૈસા માટે આપત્તિજનક વિડીયોનો આ ધંધો રાજકોટ પૂરતો મર્યાદિત નથી, હોસ્પિટલ પૂરતો સીમિત નથી, પણ આ વાંધાજનક વિડીયો વાયરલ કરવાના ગોરખધંધામાં દેશવ્યાપી ગેંગની સંડોવણી હોવાના ખુલાસા થયા છે. રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓના ચેકઅપની પ્રાઇવેટ ક્ષણના ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા. પ્રાથમિક તપાસ અનુસાર હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના ચેકઅપની અંગત ક્ષણોના 7 જેટલા વિડીયો યુટ્યુબની એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા. આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યુબ પર ક્રિએટ થઈ હોવાનું જાણવા મળ્યું, જ્યારે કે 7 સપ્ટેમ્બરના રોજ અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લિંક બની. ટેલિગ્રામ એપ પરના ગ્રુપમાં 90થી વધારે લોકો જોડાયેલા છે. જો કે ગ્રુપમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો, પરંતુ યુટ્યુબ ચેનલમાં પોસ્ટ વિડીયોમાં નર્સ અને દર્દી વચ્ચેનો સંવાદ ગુજરાતીમાં છે. દક્ષિણ ભારતના પણ કેટલાક વિડીયો ટેલિગ્રામ ગ્રુપમાં જોવા મળ્યા. જો કે આ મામલે હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની કામગીરી કરાઈ. 2 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો સામે આવી. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મહિલાઓના અશ્લીલ વિડીયો વેચી કમાણી કરતા. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેમેરા હેક થયા હતા કે પછી અન્ય કોઈની સંડોવણી છે. હોસ્પિટલના સ્ટાફ કે ડોક્ટરની આ મામલે કોણ હોઈ શકે છે? પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. જે સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે એ જે તે સમયે મેડિકલ આર્કિટેક્ચરના માધ્યમથી નિર્માણ થતું હોય છે અને એના સ્ટાન્ડર્ડ્સના આધારે રાખવામાં આવે છે. અને હાલ આ મુદ્દામાં જે પાયલ મેટર્નિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે, તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહેલી છે. તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે. હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે, અને જે પણ શકમંદ આઈપી કે કાંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે. રાજકોટની આ ઘટના સાવધાન કરનારી છે. તમે કોઈ હોટેલના રૂમમાં કે ચેન્જિંગ રૂમમાં જાઓ તો તમને એમ હોય છે કે તમને કોઈ જોઈ નથી રહ્યું,
ત્યાં જ તમે ભૂલ કરો છો. રાજ્યનો કોઈ પણ મોલ કે શોરૂમ ચેન્જિંગ રૂમમાં હોઈ શકે છે આ ત્રીજી આંખ. તમને આવા ચેન્જિંગ રૂમ મળી શકે છે, તે ચેન્જિંગ રૂમ જ્યાં તમે બેફિકર ખરીદેલા કપડાં ટ્રાય કરો છો. પણ તમને વિનંતી છે કે આજ બાદ તમે જ્યારે પણ આવું કરો તો ચેન્જિંગ રૂમ અને તેની આસપાસની જગ્યાને બરાબર ચેક કરી લેજો, કેમ કે ચેન્જિંગ રૂમ કે તેની આસપાસ તમારી પ્રાઇવસીની ચોરી કરનારા બેઠા છે, જે તેને કેમેરામાં કેદ કરી તમને બરબાદ અને શર્મસાર કરી દેશે. શોરૂમની અંદર જ્યારે તમે કપડાં ચેન્જ કરવા આવો, નવા કપડાની ખરીદી કરવા આવો, ત્યારે શું ચેક કરતા હશો? ડ્રેસિંગ રૂમમાં એક મહિલા છે અને તેઓ ખાસ કરીને લગ્નની શોપિંગ માટે આવ્યા છે. બેન, કેટલી અવેરનેસ હવે જરૂરી છે? કારણ કે જે પ્રકારે વિડીયો વાયરલ થયો, રાજકોટનો આ કિસ્સો છે, અને ત્યારબાદ ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત નથી તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે. આ વચ્ચે તમે જ્યારે કપડાં ચેન્જ કરવા માટે કોઈ શોરૂમમાં આવો, શું વિચાર કરો છો? કારણ કે ઘણા બધા વિડીયો આવા વાયરલ થઈ જતા હોય છે. તો પહેલાં આપણે છે ને શોરૂમમાં આવીને અગર આપણે ટ્રાયલ રૂમ યુઝ કરીશું તો આપણે પહેલાં મિરર ચેક કરવાનું છે, પછી આપણે પેન ચેક કરવાનું છે, અને સ્વિચ અને પેનની આગળના જેટલું પણ એરિયા છે એ આપણે ખાસ કર ચેક કરવાનું છે. અને મિરરમાં એક ટેકનિક નીકળી છે જે હિડન કેમેરા યુઝ થાય છે. બિલકુલ. તો આપણે અગર ફિંગર ટચ કરીએ ને અગર આપણને આપણી ફિંગર દેખાય તો આ મિરર રિયલ છે. અગર આપણી ફિંગર ન દેખાય તો એમાં કેમેરા નાખેલો છે. અને નેક્સ્ટ ઓપ્શન છે કે આપણે સ્વિચ બંધ કરીને એક વખત આખો ફોન ફેરીએ તો ફોન આપણે ફેરશું બંધ લાઇટમાં તો લાઇટ બ્લિંક થશે, ફોનમાં રિફ્લેક્ટ થશે. બિલકુલ. અને આપણને કેમેરાની ખબર પડશે. જો કે સાવધાની ન રાખો તો આ કેમેરામાં કેદ થયેલી તમારી પ્રાઇવસી બજારમાં વેચવામાં આવશે. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ પણ હવે લોકોને ખાસ કરીને મહિલાઓને સાવધાન રહેવા અપીલ કરી રહી છે. તો આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ? તો કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે. તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી, જેથી કરીને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર આપણે પ્રહાર કરી શકીએ અને તેમને નાબૂદ કરી શકીએ. સતર્ક રહેશો તો બચી જશો. હવે જ્યારે તમે ચેન્જિંગ રૂમમાં ખરીદેલા કપડાના ટ્રાયલ કરવા જાઓ તો શું ચેક કરવું તે પણ જોઈ લો. અગર આપણે ટ્રાયલ રૂમ યુઝ કરીએ છીએ તો પહેલાં આપણે મિરર ચેક કરવાનું છે. અગર મિરરમાં આપણી ફિંગર આપણને દેખાય, બતાવો કેવી રીતે. હા, આપણી ત્યાં ફિંગર દેખાય છે તો એ મિરર રિયલ છે. અગર આપણને ન દેખાય તો એ મિરર એકચ્યુઅલીમાં કેમેરાવાળું મિરર છે, એમાં આપણનું આખું બધું રેકોર્ડ થાય છે. બિલકુલ. નેક્સ્ટ ઓપ્શન છે કે આપણે અહીંયા ચેક કરવાનું છે. અહીંયા જે ગેપ છે એમાં પણ હિડન કેમેરા યુઝ થાય છે. હા, પેનમાં યુઝ થાય છે અને વાયરિંગમાં આ જે ગેપ હોય છે ત્યાં પણ યુઝ થાય છે. અને નેક્સ્ટ ઓપ્શન છે કે અહીંયા જે ધારી હોય છે ત્યાં અગર આપણે ચેક કરશું પછી આપણે ટ્રાયલ રૂમ યુઝ કરશું એ આપણા માટે સેફ છે. બિલકુલ. તો આ પ્રકારની સુરક્ષિતતા ખૂબ જ જરૂરી છે અને સુરક્ષિત રહેવું હવે આપણા હાથમાં છે. તમામ પ્રકારના પાસાઓ ચેક કરી લેવા જોઈએ. જ્યારે તમે કપડાં ચેન્જ કરો છો તો તે જગ્યાએ કેમેરા છે કે નહીં, સીસીટીવી કેમેરા છે કે નહીં, અને હિડન પણ કોઈ કેમેરા છે કે નહીં, તે પ્રકારનું ચેકિંગ ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે સજાગ રહેશો તો કોઈ પણ પ્રકારનો આવો વિડીયો છે તે કોઈ બનાવી નહીં શકે, વાયરલ પણ નહીં થઈ શકે. અને આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો તેમના મનસૂબા છે તે પાર નહીં પડી શકે. લોકોએ પણ થોડી તકેદારી રાખવી જોઈએ. લોકોએ પોતાના સીસીટીવી, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની બાબતો હેક ન થાય તેના માટે ફ્રિકવન્ટલી પાસવર્ડ ચેન્જ કરતા રહેવું જોઈએ, તેમજ સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવા જોઈએ. સાથોસાથ ક્યારેય પણ પબ્લિક પ્લેસ પર જતા હોઈએ ત્યારે સીસીટીવી આપણી સેફટી માટે હોય છે, પરંતુ પ્રાઇવસીનો ભંગ ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને મહિલાઓએ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતા પૂર્વે સ્પષ્ટપણે તપાસ કરી લેવી જોઈએ કે કોઈ પણ જગ્યાએ છૂપો કેમેરા લગાવવામાં આવ્યો છે કે નહીં. કોઈ પણ જગ્યાએ જો છૂપો કેમેરા લગાવવામાં આવ્યો હોય તો આ બાબતે તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. અમારા સંવાદદાતાએ રાજકોટમાં કપડાની દુકાનમાં આ મામલે રિયાલિટી ચેક કર્યું. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ચેન્જિંગ રૂમ છે અને આ ચેન્જિંગ રૂમથી 8 થી 10 ફૂટ દૂર
આ સીસીટીવી કેમેરો છે તે આ ચેન્જિંગ રૂમને છે તે કવર કરી રહ્યો છે. ત્યારે અહીંના ઓનર આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે. શું કહેશો? આ ચેન્જિંગ રૂમ છે અને ચેન્જિંગ રૂમથી 8 થી 10 ફૂટ દૂર જ તમે આ કેમેરો લગાવવામાં આવ્યો છે, પણ ખરેખર લોકોની પ્રાઇવેસી આનાથી ભંગ થાય છે કે કેમ? શું કહેશો? પ્રાઇવસી તો કોઈ રીતે ભંગ ન થઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાયલ રૂમ આપણે પેક જ છે પૂરેપૂરા, એટલે એ પ્રશ્ન તો કોઈ આવતો જ નથી. અને તેમ છતાંય પબ્લિકને એવું કહેવાનું કે એ કોઈ બી શોપમાં કે કોઈ બી રીતે જતા હોય ને ટ્રાય કરવા, એકવાર ચેક કરી લે કે એની કોઈ પ્રાઇવસી ભંગ થતું હોય એવું એમને લાગે તો પછી ત્યાંથી એને શોપિંગ કરવું કે કોઈ બી વસ્તુની અટકાયત કરવી જોઈએ અને જે તે ઓનર સાથે એને ફરિયાદ કરીને અને આગળ એનો પગલાં લેવા જોઈએ. હોટેલ અને મોલના ચેન્જિંગ રૂમ બાદ હવે મહિલાઓ માટે હોસ્પિટલ પણ સુરક્ષિત ન રહી હોવાનું સામે આવ્યું. રાજ્યનું આરોગ્ય વિભાગ હવે એક્શનમાં છે. આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલના વડાઓને પરિપત્ર કરી દર્દીઓની ગોપનીયતા ભંગ કરતા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરવા સૂચન કર્યું. હવે એક ટીમ આ તમામ હોસ્પિટલમાં ચેકિંગ કરશે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ગોપનીયતાનો ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં રાખવા તાકીદ કરાઈ છે. રાજકોટની આ ઘટનાની ગંભીરતા અનેક ગણી છે, જે મહિલાઓની પ્રતિષ્ઠાને બરબાદ કરી શકે છે. હોસ્પિટલમાં સારવાર કરનારી મહિલા હોય કે પછી ચેન્જિંગ રૂમમાં કપડાના ટ્રાયલ કરતી મહિલા, કદાચ તેને સ્વપ્ને ખ્યાલ નથી હોતો કે પૂરી દુનિયા તેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ રહી છે. રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વિડીયો વાયરલ મામલે હવે 2 આરોપીઓની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. આ ગંદી બાતની માયાજાળ ક્યાં સુધી ફેલાયેલી છે તેનો ખુલાસો તો આરોપીઓની પૂછપરછમાં જ સામે આવશે. પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સ ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ સે હોસ્પિટલનો કોણ સા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે, એની પૂછપરછમાં ખુલાસો થશે. રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં દારૂ ઘુસાડવાના નીત નવા કિમિયા અજમાવતા રહે છે. પોલીસ રોજ હજારો લીટર દારૂ પકડે છે, પરંતુ આ બુટલેગરો દારૂ ઘુસાડવા માટે નવી મોડસ ઓપરેન્ડી અજમાવે છે. પોલીસ દારૂ તો પકડે છે, પરંતુ આ બુટલેગરોના બૂચ ક્યારે મારશે કે આ બુટલેગરો દારૂ ઘુસાડવાની હિંમત જ ન કરે. દારૂ ઘુસાડવા અજબ ગજબના કિમિયા. બેટરીના કવરની આડમાં દારૂની હેરાફેરી, ડાંગરની આડમાં દારૂની ઘૂસણખોરી. આ દ્રશ્યો છે ગાંધીના ગુજરાતના, આ દ્રશ્યો છે સરદારના ગુજરાતના, આ દ્રશ્યો છે દારૂબંધીનો કડક અમલ થઈ રહેલા હોવાનો દાવો કરનારા ગુજરાતના. આ દ્રશ્યો છે આપણા ગુજરાતના. હા, આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો એવું દર્શાવી રહ્યા છે કે એ માત્ર કાગળ પર છે. અમદાવાદ, ખેડા, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, કેટલા જિલ્લાના નામ લેવા, કારણ કે આ તમામ જિલ્લાઓમાંથી ઝડપાયો છે લાખો રૂપિયાની કિંમતનો હજારો લીટર દારૂ. રાજ્યમાંથી દારૂ ભરેલા ટેન્કર, ટ્રક ઝડપાઈ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ સામે આવી છે તેનાથી લાગી રહ્યું છે કે બુટલેગરો ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત પોલીસની સ્થિતિ દાંત વિનાના વાઘ જેવી છે. બુટલેગરો પોલીસને જાણે કહી રહ્યા છે કે તમારે જેટલી મહેનત કરવી હોય તેટલી કરી લો, પરંતુ અમે તો દારૂ વેચીશું, અમે તો ગુજરાતના યુવા ધનને બરબાદ કરીશું, અમે તો રૂપિયા માટે ગમે તે કરીશું. દારૂ ક્યાં ક્યાંથી ઝડપાયો તેની વાત આપને આગળ કરીશું, પરંતુ તે પહેલા લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ પીરસાતો આ દારૂ જોઈ લો. લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટને બારમાં ફેરવ્યો. રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસાયો. લગ્ન પ્રસંગમાં દારૂ પીરસવાનો અખંડ ફામનો કિસ્સો તાજો કરતા આ દ્રશ્યો છે. વિડીયોમાં વિસ્કીનો જથ્થો તૈયાર કરાયો હોવાનું જોઈ શકાય છે, જેમાં 4 જેટલા વ્યક્તિ મહેમાન માટે બોટલ તૈયાર કરી રહ્યા છે.
આ વિડીયો મોંઘી સ્કોચ વિસ્કી બ્લેક લેબલની 20 જેટલી 1 લીટરની બોટલ નજરે પડે છે. એ પૈકી કેટલીક ભરેલી છે ને કેટલીક ખાલી છે. આ ખાલી બોટલોમાંથી નાની ખાસ તૈયાર કરાયેલી બોટલો ભરાઈ છે. લગ્ન પ્રસંગમાં દારૂ પીરસવાના દ્રશ્યો અન્ય રાજ્યમાં તો જોયા હશે, પરંતુ સંસ્કાર નગરી વડોદરામાં પણ બિલ્ડરના પુત્રના લગ્નમાં ખુલ્લેઆમ દારૂ પીરસાતો. માંજલપુરના મોટા ગજાના એક બિલ્ડરના પુત્રના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મહેમાનો માટે ખાસ તૈયાર કરાયેલી રેડી ટુ ડ્રિંક બોટલમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ પીરસવામાં આવ્યો. આ વિડીયો માંજલપુર વિસ્તારના પાર્ટી પ્લોટનો હોવાનું મનાય છે. વિડીયોમાં વિસ્કીનો જથ્થો તૈયાર કરાયો હોવાનું જોઈ શકાય છે, જેમાં 4 જેટલા વ્યક્તિ મહેમાન માટે બોટલ તૈયાર કરતા હોવાનું નજરે પડે છે. વિડીયો વાયરલ થતા ચોંકી ઉઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી. આ બાબતે ગુનો દાખલ કરાયો. ભારે ચર્ચાસ્પદ બનેલા અખંડ ફાર્મ હાઉસ પ્રકરણમાં તમામ નિર્દોષ છૂટ્યા બાદ માલે તુજારોમાં લગ્ન કે શુભ પ્રસંગમાં દારૂ પીરસવાનું ફરી શરૂ થયું હોય તેમાં વિડીયો ઉપરથી લાગી રહ્યું છે. પાર્સલની આડમાં દારૂની હેરાફેરી. દારૂનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો નિત નવા કિમિયા અજમાવે છે. જો કે પોલીસ તેમના પ્લાન પર પાણી ફેરવી દે છે. છેલ્લા કેટલાક સમયથી પાર્સલની આડમાં દારૂ મંગાવવામાં આવતો હોય તેવા બનાવ સામે આવ્યા. અમદાવાદના બુટલેગરોનો અનોખો કિમિયો સામે આવ્યો, જેમાં આરોપીઓએ કંઈ એવી રીતે દારૂ મંગાવ્યો જેના વિશે જાણીને ચોંકી જશો. બેટરીની કવરની આડમાં દારૂની હેરાફેરીનો પ્લાન. રાજકોટના 2 યુવકોએ દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદ મંગાવ્યો. દારૂ ભરેલું પાર્સલ આવી જતા બંને યુવકો રાજકોટથી કાર લઈને અમદાવાદ આવ્યા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા જ દારૂનો જથ્થો જપ્ત કર્યો. બેટરીના કવર મંગાવવાની આડમાં બંને યુવકોએ મોંઘા દાટ દારૂની બોટલો મંગાવી. બંને યુવકોએ 15 પાર્સલ મંગાવ્યા, જેમાં 180 દારૂની બોટલ હતી. ટ્રક ભરીને દારૂનો જથ્થો ઝડપાયો. સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં તો દારૂબંધી છે, તો પછી આ દારૂ આવે છે ક્યાંથી? તો તેનો જવાબ છે આ ટ્રક. આ દારૂનો જથ્થો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. દારૂ ભરેલી આખી ટ્રક પકડાઈ છે. બુટલેગરોનો પ્લાન આ ટ્રક ભરીને દારૂ ઠાલવવાનો હતો, પણ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીબીએ રેડ કરી આ પ્લાન પર પાણી ફેરવ્યો. 2 લોકોની અટકાયત કરી દારૂની 21,168 બોટલ જપ્ત કરી. પોલીસ બુટલેગરો પર સકંજો કસી રહી છે, અને છતાં પણ બુટલેગરોની હિંમત તો જુઓ, ટ્રક ભરીને દારૂ ઘુસાડી રહ્યા છે. મહુવામાં દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપાયો. મહુવામાંથી પકડાયેલો દારૂનો આ જથ્થો પણ જોઈ લો, જે મહુવા પોલીસે પકડેલો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે, જેની કિંમત લાખો રૂપિયા છે. મહુવા શહેરના ભવાની નગર વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાડી મોટી કામગીરીને અંજામ આપ્યો. લાલ ખાંભા વિસ્તારમાં ભવાની નગરમાં દારૂના કટિંગ દરમિયાન પોલીસે આ કાર્યવાહી કરી. પોલીસે ઘટના સ્થળેથી 894 પેટી વિદેશી દારૂ સાથે 4 આરોપીની ધરપકડ કરી અને સાથે જ 48 લાખના 12 વાહન મળી 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે મુદ્દામાલ તો કબજે કર્યો, પણ સવાલ એ છે કે આ સફળ કામગીરીથી વિસ્તારમાં ચાલતી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ ક્યારે લાગશે? બંધ ગોડાઉનમાંથી ઝડપાયો વિદેશી દારૂ. બંધ ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પડાયો છે, પણ સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધા ન આવી. સ્ટેટ વિજિલન્સ સેલે દરોડા પાડી બંધ ગોડાઉનમાં રહેલ દારૂના વેપલાનો ભાંડો ફોડ્યો. ખેડાના કનેરામાં બંધ ગોડાઉનમાં અંદાજે 500 પેટી વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો. બંધ ગોડાઉનમાં દારૂ પોલીસની નજરથી બચીને કેવી રીતે આવ્યો તે સવાલ છે. આ સમગ્ર ઝડપાયેલા જથ્થાને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લવાયો. આ મામલે અત્યાર સુધીમાં 9 લોકોની અટકાયત કરાઈ છે. ટ્રકમાં ડાંગરની આડમાં છુપાવ્યો દારૂ. ખેપિયાઓએ દારૂ છુપાવવા અવનવા યુનિક આઈડિયા અજમાવ્યા છે, પણ પોલીસ સામે ન ફાવ્યા. નશાનો વેપલો કરતા બુટલેગરો ફરી બેફામ છે. રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવું ભીજું દોડાવ્યું કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ. છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. રંગપુર નાકા પાસે ડાંગર ભરેલી ટ્રકનું ચેકિંગ કરતા પોલીસ ચોંકી ગઈ. ડાંગરના કટ્ટામાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી. ટ્રકમાં ડાંગરની આડમાં દારૂના મોટા જથ્થાની હેરાફેરી થઈ રહી હતી. બાતમીના આધારે પોલીસે સુરખેડા ગામ બાજુથી રંગપુર નાકા થઈ બોડેલી તરફ જતી ટ્રકને ઝડપી અને સાથે જ ટ્રકમાંથી 13,77,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો. સાથે જ એક વ્યક્તિને પણ દબોચી લેવાયો. વિદેશી દારૂ અને ટ્રક મળી પોલીસે કુલ 20,83,000નો મુદ્દામાલ જપ્ત કર્યો.
આમ ગુજરાતમાં ફરી દારૂની રીલમછેલ થવા લાગી છે. છાશવારે દારૂ પકડાઈ રહ્યો છે. પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. જો કે અહીં સવાલ એ છે કે આટલો દારૂ પકડવા છતાં કેમ સામાન્ય લોકો સુધી દારૂની બોટલ પહોંચી રહી છે? જે દારૂ પકડાતો નથી તેનો હિસાબ કેટલો હશે? 7 મહિનાની મહેનત પણ હાથમાં કશું ના આવ્યું. આ વ્યથા છે લાલ મરચા પકવતા ખેડૂતોની. દર વર્ષે તેમની સ્થિતિ કફોડી થતી જઈ રહી છે. આ 7 મહિનાનો પાક છે સાહેબ, એમાં કાંઈ આમાં અમારે વળતર મળે એમ જ નથી. મજૂરીના નથી થાય એમ ઓણની સાઈલમાં. અને મેં તો પાછું આ સાનિયાની બદલીમાં દેશી વાવ્યું છે, એટલે હાવ ઢફો. પાછા ત્યાં મહિને તો વેસાય અને બગડી જાય, માવઠા થાય છે વરસાદ, અને એક તો થતી નથી મરસી. 50% પાક નથી આવે, છતાંય બજાર નથી. એમાં ખેડૂત જાય ક્યાં ગયો, આમથી જાય તે પણ આમથી 2 એકર મરેલો જ છે ખેડૂત. કોણ બતાવશે તમને કે જે સ્વાદિષ્ટ રસોઈ તમે રોજ ખાવ છો તેના મસાલા ઉગાડનારનું જીવન કેવું છે? તે આજે તમને ન્યૂઝ 18 ગુજરાતી બતાવશે. સ્પાઇસી વસ્તુનું નામ સાંભળતા જ સ્વાદ રસિકોના મોઢામાં પાણી આવી જતું હોય છે, પરંતુ આ સ્પાઇસી એટલે કે મરચું જે જગ્યાએ ખેડૂતોના ખેતરોમાં ઉત્પન્ન થતું હોય છે તે. સવાલ એ છે કે અન્નદાતા આટલો લાચાર છે તો તે દેશના લોકોનું પેટ કેવી રીતે ભરશે? કોણ ખેડૂતને દિયો કયો તમે? ખેડૂત માગવા જાય તો માગી કોણ દે? ખેડૂત હોય તો 5-25 પોટકા થયા તો વેચવા થાય, બાકી વાવીને બેસી ગયા છે એનું શું કરું? એક તો 12 મહિનાનો મોલ, આ જેઠ મહિને વાવતર થાય તો બીજા જેઠ મહિને એમાં પાછું વાવતર થઈ શકે. એક તો પાણી ઓછા એટલે વાવતર કર્યા હોય, એમાં વરે નહીં, કાંઈ શું કરવાનું કયો? આજે અમારા સંવાદદાતા ખેતરો ખૂંદશે અને તમને બતાવશે કે ખેતરમાં તૈયાર લાલ મરચાના પાકની શું સ્થિતિ છે. મરચા વાવતા જગતના તાતના હાલ બેહાલ થયા છે. મરચીનો પાક વાવતા સમયે તો ખેડૂતોને અનેક આશા હતી કે આ વખતે ખૂબ જ સારો પાક આવશે અને આ પાકમાંથી જે ઉત્પાદન મળશે એમાંથી તેઓ જે છે એ ઘરની નવી વસ્તુ લેશે. પરંતુ હવે નવી વસ્તુ લેવાની વાત તો દૂર રહી, ઘર ચલાવવું પણ કંઈક મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક વસ્તુના ભાવ છે તે લગભગ ડબલ થઈ ગયા છે, તો બીજી તરફ ખેડૂતોના ભાવ છે તે છેલ્લા 5 વર્ષ દરમિયાન સૌથી નીચા ભાવ અત્યારે આ સમયે મળતા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. લાલ મરચું ભરવાની સિઝન શરૂ થવાની છે, જે મોંઘા ભાવે તમે ખરીદશો, પણ તે ઉગાડનાર ખેડૂતને કેટલો ભાવ તેની મહેનતનો મળે છે તે આજે જાણી લો. મરચાના ભાવ કાંઈ છે નહીં અને ખેડૂતને કાંઈ વધે એમ નથી. અને વળતો વરસાદ પાહતરો થયો એટલે બગડી ગયું, છતાંય ભાવ નથી. ખેડૂતને વણ નુકસાનીમાં જ જવાનું છે. ખેતરમાં લાલ મરચાનો પાક તૈયાર છે, પણ ખેડૂતોને આ લાલ મરચા તોડીને માર્કેટિંગ યાર્ડ સુધી વેચવા માટે પહોંચાડવાની હિંમત નથી થતી. લાલ મરચાના માર્કેટિંગ યાર્ડમાં મળતા ભાવ સાંભળીને ખેડૂતના સપનાઓ દમ તોડી રહ્યા છે. હા, ખેતી ઉપર જો નિર્ભર, બીજું તો કાંઈ છે નહીં. તકલીફ જ પડે ને, લેણા થાય લોનું ઉપાડી ભરવું જ કઈ રીતે? એ તો વાત છે. સરકારે એમ કહે કે હું ડબલ આવક કરી દઈ અમે, પણ આમાં તો હાવ નીચું બેહારી દીધું. લાલ મરચાએ ખેડૂતોને લાલ ચોળ કરી નાખ્યા. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. ઘણું તેવું કહી રહ્યો છે. હવે એ કાંઈ ખબર પડતી નથી. આમાં ખેડૂત જાય ક્યાં? બાપડો બિચારો ગયો તમે આમે ને આમે ને નો એ કાંઈ ખેતી મૂકી શકે કે ન કરી શકે, કરે તો કાંઈ વળતું નથી અને કર્યા વગર છૂટકો નથી. તો મરચાંનું વાવેતર બંધ થઈ જાય, બીજું શું કરવાનું કયો? એક તો પાક ન આવે અને એમાં બજાર ન હોય તો કરવાનું શું? છેલ્લા 5 વર્ષ દરમિયાન અલગ અલગ વસ્તુઓમાં મોંઘવારી ભલે આસમાને પહોંચી, પરંતુ લાલ મરચાના ભાવ છેલ્લા 5 વર્ષમાં સતત ઘટી રહ્યા છે.
ગત વર્ષ કરતા ભાવમાં 40% ઘટાડો નોંધાયો છે. હાલમાં એટલે કે વર્ષ 2025માં 1100 રૂપિયાથી લઈ 2600 સુધી મળી રહ્યા છે ભાવ. 2024માં 1500 થી લઈ 3800ના ભાવ